શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાવ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણી અને આપ નિહાળી રહ્યા છો અમારી ચેનલ ઉપર વિષય ભૂગોળ ધોરણ 12 માટે. અને પ્રકરણ આપણું જે અપૂર્ણ છે તેનું નામ છે પ્રકરણ 10 વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષના સંદર્ભમાં. આપણે વૈશ્વિક સમસ્યાના પ્રદૂષણના પ્રકાર વિશે ચાર પ્રકાર વિશે આપણે વાત થઈ ગઈ. હવે એ ચાર પ્રકારની એની અસરો વિશે પણ આપણે વાત થઈ. હવે આજે આપણે એક નવા મુદ્દા વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે. એ છે પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો. એની અસરો તો જોઈ, પણ આ પ્રદૂષણ જે ફેલાઈ રહ્યું છે દિન પ્રતિદિન, પ્રદૂષણ હવાનું પ્રદૂષણ હોય, ધ્વનિ પ્રદૂષણ હોય કે પછી પાણીનું પ્રદૂષણ હોય, કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ જ્યારે ફેલાઈ રહ્યું છે તો એને અટકાવવા માટે આપણે શું કરી શકાય? એક ભારત દેશના નાગરિક તરીકે આપણી શું ફરજો છે? તો એ વિશે વાત કરીએ. આવો પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. પ્રદૂષણ જે ફેલાયું છે હવે એને બંધ કરવું છે, એને અટકાવવું છે તો શું કરી શકાય? એક પછી એક મુદ્દા વિશે આપણે ચર્ચા કરીએ અને ખૂબ મિત્રો ઉપયોગી છે. જો આ રીતે આપણે બધા જ લોકો જો આપણી એક નૈતિક ફરજ સમજીને પર્યાવરણનું પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો આપણે જે સૂચવ્યા છે એનો આપણે ચુસ્તપણે જો પાલન કરીએ તો સ્વાભાવિક છે કે કોઈ પણ વસ્તુ છે એ અશક્ય નથી, એને આપણે અટકાવી શકાય. જે પ્રદૂષણ ફેલાયું, ચાલો એક વસ્તુ થઈ ગઈ છે તો એને અટકાવવા માટે આપણે શું કરી શકાય એના ઉપાયોની ચર્ચા કરીએ. તેમાં પહેલો છે પ્રવાહી કચરાનો યોગ્ય પ્રક્રિયા કરીને નિકાલ કરવો. સમજાવું તમને. પ્રવાહી કચરો જે છે તો એને યોગ્ય, જે કચરો જે ફેલાઈ રહ્યો છે એને યોગ્ય નિકાલ કરવો જોઈએ. વડોદરાની અંદર એફ્યુલેન્ટ ચેનલ છે એક, અને જે એનો શહેરોના કોઈ આવાસોમાં એટલે ઘરોમાંથી જે વાસણ સાફ કરેલા, કપડાં ધોયેલા, સ્નાન કરેલા કે વપરાશની અંદર જે પાણીનો ઉપયોગ થાય છે એ પાણીને ફિલ્ટર કરીને એના ઘરે જ એના મીટરો મૂકેલા હોય છે. અને ઘરે મીટરો મૂકેલા જે કોઈ પણ વ્યક્તિ વધારે પ્રકારનું પ્રદૂષણ ફેલાવતા હોય એને સરકાર તરફથી દંડ ફટકારતા, મહાનગરપાલિકા જે વડોદરા છે એના પરથી દંડ ફટકારવામાં આવે. અને એ શુદ્ધ થયેલું પાણી જ પછી એમાંથી ગટરોની અંદર એફ્યુલન્ટ ચેનલ દ્વારા છોડવામાં આવે છે. અને એમાંથી એ ફિલ્ટર પ્લાન્ટ છે આખું એનું, અને પ્લાન્ટ પછી જ એને એ સમુદ્ર કે નદીઓની અંદર એ છોડવામાં આવે છે. એટલે ફરી પાછું રીફિલ્ટરિંગનું પ્લાન્ટ છે એ કરી શકાય છે. એટલે યોગ્ય પ્રક્રિયાથી નિકાલ કરવો જોઈએ. આ એક બાબત. બીજી બાબત, રાસાયણિક ખાતરો, કીટનાશકોના બદલે જૈવિક કીટનાશકોનો આપણે ઉપયોગ કરવો જોઈએ. એટલે કે સજીવ ખેતી, જે આપણે અળસિયાઓની જે વાત કરી ગયા નેક્સ્ટ પીરિયડમાં આપણે, કે અળસિયાઓની ખેતી જે આપણે કરવી જોઈએ, એટલે કે સજીવોને આપણે જીવિત કરવા જોઈએ અને સજીવોની જ ખેતી જો થાય. એટલે કે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કરીને આપણે જમીનની ફળદ્રુપતા સાવ પૂર્ણ કરી છે. અને સ્વાસ્થ્યને લગતા ઘણા બધા પ્રકારના રોગો આપણે ફેલાવે છે, તો એને હવે બંધ કરવું જોઈએ. અને જોકે મોટાભાગના લોકો એ જૈવિક ખેતી તરફ વળ્યાય છે. ગુજરાતના ઘણા બધા, સૌરાષ્ટ્રના ઘણા બધા ખેડૂતો જૈવિક ખેતી તરફ આગળ વધી રહ્યા. અને મેં તમને કીધું એમ આપણા રાજ્યપાલ ખુદ પોતે એના હિમાયતી છે. તો ત્યારે એ આવા લોકો દ્વારા સમાજને જાગૃતિ લાવવી જોઈએ. અને એ જ શાળા, કોલેજો, મહાશાળાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ આની અંદર ઝુંબેશ ચલાવે, ધર્મ સુધારકો, રાજકીય લોકો, અને તો જ એ જે આપણે જે ખાતરોનો ઉપયોગ કરીએ છીએ, કીટનાશકોનો ઉપયોગ કરીએ છીએ એને બદલે હવે જૈવિક કીટનાશકોનો ઉપયોગ કરતા થઈએ. આગળ, નદી સરોવરો કિનારે ધાર્મિક કાર્યક્રમો, પ્રવાહી કચરાનો નિકાલ કઈ રીતે કરવો એની વ્યવસ્થા કરવી. નદી સરોવર કિનારે જે ધાર્મિક ઉત્સવો અને સાંસ્કૃતિક તહેવારો, ઉત્સવો યોજાય છે, તીર્થક્ષેત્રો નજીક આ વસ્તુ થાય છે, તો ત્યાં જે પ્રવાહી કચરો ફેલાય છે એનો નિકાલ કઈ રીતે કરવો એ અંગેની વૈજ્ઞાનિક પદ્ધતિ આપણે અપનાવવી જોઈએ. બરોબર છે. એક બાયો યુઝ એવી જે કોઈ પણ ઉપયોગ કરવો જોઈએ, સાધનો હોય, મશીનરીનો ઉપયોગ કરવો જોઈએ કે વેસ્ટ કચરો જે છે, પ્રવાહી કચરો છે, એને આપણે યોગ્ય રીતે એનો નિકાલ કરી શકાય. તો જ એ, કારણ કે મેળાઓ, ઉત્સવો અને ભારતની માનસિકતા છે, ભારત દેશ છે ધાર્મિક સાંસ્કૃતિક તહેવારોથી સજ્જ છે. અને હર કોઈ લોકો, દાખલા કે કુંભનો જે મેળો ભરાય છે એમાં લાખોની સંખ્યાની અંદર જે લોકો ત્યાં સ્નાન કરે છે, તો સ્વાભાવિક છે કે એ લાખોની સંખ્યાની અંદર જ્યારે લોકો આવતા હોય ત્યારે પ્રદૂષણ તો ફેલાવાનું છે. એ પ્રદૂષણ ન ફેલાય એના માટે શું કરે, તેનું આગોતરું આયોજન કરવું જોઈએ, વૈજ્ઞાનિક ઢબે એનો અભ્યાસ કરવો જોઈએ અને એ એવી ડિઝાઇન બનાવવી જોઈએ કે જેથી કરીને એ પ્રદૂષણ એ ન ફેલાય. બરાબર છે. આગળ, એના પછી
ઉદ્યોગોમાંથી નીકળતા વાયુ પ્રવાહી ઘન કચરાને દૂષિતથી દૂર કરવા જોઈએ. જે દૂષિત થયેલા છે એનાથી દૂર કરવા જોઈએ. એટલે કે જે ઘન કચરો નીકળે છે, વાયુ નીકળે છે, પ્રવાહી નીકળે છે, એનાથી પર્યાવરણ પ્રદૂષણથી દૂષિત જે થયેલા છે એને દૂષિતથી દૂર કરવા જોઈએ. એટલે એના માટે પણ ફિલ્ટરેશન પ્લાન્ટ નાખવા જોઈએ અને એ જે દૂષિત થયેલો છે એ ભાગ એમાંથી શુદ્ધ ફરી પાછો વપરાશ કરી શકાય અને જે ખરેખર ન વપરાશ હોય એ જ વસ્તુને જો છોડવામાં આવે તો એ આપણે સરસ મજાનું કામ એ થઈ શકે છે. ઓકે, એના પછી નવા ઉદ્યોગો માટે આગોતરું આયોજન કરવું જોઈએ. કોઈ પણ ઇન્ડસ્ટ્રી સ્થપાય છે, દાખલા તરીકે અત્યારે જે ઉદ્યોગો ઓલરેડી જૂના ઉદ્યોગો છે એ સ્થપાયેલા છે, શહેરો પણ જે જૂના છે એને એ જે અવસ્થા, પણ હવે જે આપણે ઉદ્યોગોને મંજૂરી આપી તો એને સરકારે એક ચોક્કસ પ્રકારની ગાઈડલાઈન જાહેર કરવી જોઈએ કે કોઈ પણ ઉદ્યોગ છે, દાખલા તરીકે ઉદ્યોગનો એક નિયમ છે કે ઉદ્યોગમાંથી જે ચીમની છે, ધુમાડા કાઢે છે, એની લંબાઈ છે 30 મીટર છે. આ પહેલો પ્રદૂષણનો નિયમ છે હવા પ્રદૂષણની અંદર, એટલે કે ઉપરનું જે ચીમની છે 30 મીટર કરતાં ઊંચી હોય જેથી કરીને એ જે ગેસ કે વાયુઓ નીકળે છે એ હવાના પહેલા પડની અંદર જ્યાં સજીવો વસવાટ કરે છે મુખ્યત્વે ત્યાં ન આવે ને ઉપરના પડની અંદર. હવે પછીના ઉદ્યોગો જે બને છે એમાં પણ કોઈક એવા નવા નિયમો લાવવા જોઈએ કે જેથી કરીને અહીંની ડિઝાઇન એવી બનાવો કે પર્યાવરણનું પ્રદૂષણ થતું અટકાવે. તો આ પણ ઉકેલ મિત્રો એ લાવી શકાય છે નવા ઉદ્યોગો માટે. એના પછી આવે છે નગર અને વાહનોની ડિઝાઇનમાં ફેરફાર કરવા. તમને ખ્યાલ છે કે હવે CNG BS6 નામના મોડલો આવ્યા છે. કોઈ પણ ગાડીની અંદર BS6 નામનું જે મોડલ આવ્યું છે કે પર્યાવરણનું પ્રદૂષણ અટકાવે છે, એટલે કે જે એની અંદર એને ઈંધણ જે વપરાય છે અથવા તો દરેક ગાડીની અંદર એક PUC જે પ્રદૂષણ ફેલાવે છે એ અંગેનું જે કંઈનું પ્રમાણપત્ર એટલે કાર્ડ, PUC કાર્ડ દરેક પાસે હોવું જોઈએ કે આ કોઈ પણ પ્રકારનું પર્યાવરણનું પ્રદૂષણ ફેલાવતી નથી. પણ PUC કાર્ડ એના યોગ્ય ટ્રીટમેન્ટ આધારે એની યોગ્ય ટ્રીટમેન્ટ થવી જોઈએ, ગાડીઓની પરીક્ષણ થવું જોઈએ. નહીં કે કોઈ વ્યક્તિને તમે 2-5 રૂપિયા પકડાવી દો અને એ તમને PUC કાર્ડ આપી દે, એમ નહીં. યોગ્ય રીતે જ એનું એ પરીક્ષણ થવું જોઈએ અને એ વાહન એ પ્રદૂષણ નથી ફેલાવતું એ પછી જ એને PUC કાર્ડ છે એ વાહનોને કાઢવા જોઈએ. પણ આપણા દેશની અંદર મિત્રો માનસિકતા એવી છે કે કોઈ પણ કાર્ડ છે એ રીતે ઘણીવાર છે કોઈને કોઈ પ્રકારના વહીવટથી એ થતું હોય છે, તો એ ન થવું જોઈએ. એની પણ આપણે તકેદારી રાખવી જોઈએ. અને BS6 નામની જે હવે ઇન્જિન આવ્યા છે ગાડીઓને, નવી ગાડીઓ આવી છે, તો એની અંદર જે પર્યાવરણ એટલે કે જે કોઈ પણ અથવા નગરની જે રચના થાય છે, આપણે વાત કરીએ કે નગર અને વાહનોની ડિઝાઇનમાં ફેરફાર કરવો જોઈએ. પહેલાંના નગરો અવિકસિત હતા, કોઈ પણ પ્રકારની ડિઝાઇન વગર, ગટરોની સમસ્યા, પાણીની સમસ્યા, ગંદા વસવાટોની સમસ્યા, સ્લમ્સ એરિયા, આ બધું હવે જે નવા શહેરો ઓલરેડી બને છે તો એની ચોક્કસ પ્રકારની નગરપાલિકા અને મહાનગરપાલિકાએ મંજૂરી બાંધકામની ત્યારે જ આપવી જોઈએ. 60-40નો નિયમ છે મિત્રો, 60%માં જ બાંધકામ થવું જોઈએ અને 40% જગ્યા છે ખુલ્લી રહેવી જોઈએ. ગટરો અને રોડ રસ્તાને બરોબર મેળવવું હોવું જોઈએ, એની જગ્યા ચોક્કસ પ્રમાણે છોડેલી હોવી જોઈએ. હવા ઉજાસ માટે અને શહેરોની અંદર પાઇપલાઇન માટેની વ્યવસ્થા યોગ્ય પ્રમાણે થવી જોઈએ. જો આ રીતે જો આપણે કરવામાં આવે તો જ એ પર્યાવરણનું પ્રદૂષણ છે આપણે અટકાવી શકાય છે. આડેધડ જે આપણે મકાનો ખડકી દીધા છે એમ નહીં, પણ તો એક ચોક્કસ પ્રકારની એની ડિઝાઇન હોવી જોઈએ. એના પછી વાત છે શાળા કોલેજમાં જાગૃતિ ફેલાવવી જોઈએ. શાળા અને કોલેજોની અંદર પર્યાવરણ પ્રદૂષણ, પર્યાવરણ દિવસ હોય, વિશ્વ વન દિવસ હોય તો એ દિવસોને આપણે યોજવા જોઈએ, એને રેલીઓ કાઢવી જોઈએ, સભાઓ કરવી જોઈએ, એને ચર્ચા સભાઓ થવી જોઈએ, વક્તૃત્વ સ્પર્ધા ગોઠવવી જોઈએ, નિબંધ સ્પર્ધા ગોઠવવી જોઈએ અને એ આધારે વિદ્યાર્થી શાળા કોલેજ દ્વારા એને આવનારી પેઢીને પણ જાગૃત કરવા જોઈએ. એના પછી આવે છે સમાજ, જ્ઞાતિ સંસ્થાઓ, એના સંગઠનો અને NGO નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે સ્વૈચ્છિક સંગઠનો છે એને પણ જાગૃતિ સમાજની અંદર ફેલાવવી જોઈએ કે આ પર્યાવરણનું પ્રદૂષણ આપણે અટકાવવું જોઈએ. અને છેલ્લી બાબત છે દાહ સંસ્કાર, એટલે કે જે અગ્નિ સંસ્કાર આપવામાં આપણે લાકડાનો વધારે ઉપયોગ થાય છે ભારત દેશની અંદર. હિન્દુ શાસ્ત્રો પ્રમાણે કોઈ પણ વ્યક્તિ મૃત થાય એટલે એને અગ્નિ સંસ્કાર આપવાની દાહ ક્રિયા થાય છે, જે અંતિમ વિધિ. એટલે એ અંતિમ વિધિની અંદર અગ્નિ સંસ્કાર આપવા માટે જે લાકડાનો ઉપયોગ થાય છે, તો લાકડું જ્યારે કપાય છે મિત્રો તો એ પણ એક વૃક્ષોને કાપવા એ આપણું પર્યાવરણનું પ્રદૂષણ છે. તો એની જગ્યાએ કીધું છે કે લાકડાના બદલે વિદ્યુત કે CNG કોમ્પેક્ટ નેચરલ ગેસ એનો ઉપયોગ કરવો જોઈએ. અને ભઠ્ઠીઓ જે છે એ ઇલેક્ટ્રિક ભઠ્ઠી કે CNGનો ઉપયોગ કરવાથી એટલા લાકડા છે આપણે બચાવી શકાય છે. કારણ કે દેશની અંદર
ઘણા બધા વ્યક્તિઓ છે એ મૃત થાય છે અને મૃત વ્યક્તિઓને એ અગ્નિ સંસ્કાર આપવા માટે કેટલા લાકડાનો ઉપયોગ થાય છે. એ લાકડું જ્યારે બળે છે તો ત્યારે પર્યાવરણનું પ્રદૂષણ છે ફેલાય છે. તો એની જગ્યાએ આપણે ઇલેક્ટ્રિકનો ઉપયોગ કરી શકાય, સીએનજીનો ઉપયોગ કરી શકાય અને એ પર્યાવરણનું પ્રદૂષણ અટકાવી શકાય. તો મિત્રો આ આટલી વસ્તુ સમજ્યા પછી તમને પણ ખ્યાલ આવી ગયો અને આવનારી પેઢીઓને પણ તમે સમજાવો કે પર્યાવરણનું પ્રદૂષણ આપણે કઈ રીતે અટકાવવું છે અને તો જ એક ભારતના શ્રેષ્ઠ નાગરિક તરીકે આપણી નૈતિક ફરજો સમજીને જો આપણે પર્યાવરણના પ્રદૂષણને નહીં અટકાવીએ તો આવનારો સમય આપણી પેઢી માટે આપણે શું આપવાના? આપણે તો નીકળી ગયા છે પણ આવનારી પેઢીને આપણે વારસાની અંદર શું આપવાના? એક પ્રશ્નાર્થ છે મિત્રો. એટલે બધા લોકોને સમજાવો. એક તમે સમાજના શ્રેષ્ઠ નાગરિક છો, 12મા ધોરણની અંદર વિદ્યાર્થી, તમે યુવાવસ્થાની અંદર પ્રવેશ કર્યો છે, ત્યારે દરેક લોકો આવનારી પેઢીને તમે પણ આ પર્યાવરણના પ્રદૂષણને અટકાવવાના ઉપાયો શું કરી શકાય એ જો સમજાવો તો સ્વાભાવિક છે કે આપણે જે થઈ ગયું છે એમાં આપણે કંઈક ઘટાડો કરી શકાય. આ આપણી નૈતિક ફરજ છે. તો આટલી વાત કરીએ છીએ મિત્રો. હવે આ પાઠને અહીંયા વિરામ આપીએ છીએ. નવા પીરિયડની અંદર જ્યારે મળશું ત્યારે નવા મુદ્દાઓ સાથે ચર્ચા કરીશું. સૌ વિદ્યાર્થીઓનો આભાર. ધન્યવાદ.